પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌહાણ, રામજીભાઈ રબારીનાઓ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટી પોઈન્ટ સર્કલ મુન્દ્રા ખાતે આવતા પ્રદ્યુમ્નસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે હિન્દ સર્કલ નવા પોર્ટ રોડ મુન્દ્રા તરફથી એક આઈવા ટેલર રજિસ્ટ્રેશન નંબર GJ36T 5924 છે જે રેતી ખનીજ ચોરી કરી રોયલ્ટી વગર આવી રહેલ છે। જે હકીકત આધારે તપાસ કરતા હિન્દ સર્કલ ખાતે આ નંબરવાળા ટાટા કંપનીના આઈવા ટેલરને રોકી તપાસ કરતા ચાલક હુસેન ઇસાક સાટી ઉંમર વર્ષ 43 રહેવાસી ખોજાચોરા તાલુકો માંડવીના ટ્રકમાં આશરે 47.940 ટન રેતી ભરેલ મળી આવેલ બાદ વાહન ચાલક પાસેથી રેતી વહન અંગેના આધાર પુરાવા માંગણી કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ આઈવા ટ્રક ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।